જેની ઢોલ વાગ્યા ને માથે મંડાનો કાળો મે એ પણ હાલી હાલી મારી મચ્છો જેની માનવે હા પુણ્યા રબારી તણો દીકરો ને પુણ્યો તારું નામ એ પણ જાતો જાતો એક દી જેસલ ના મેળે સાહેબ મેં હમણાં કીધું કાંઈક કરી ગયા છે એનું નામ છે અને એના અમર ઇતિહાસ છે. માલધારી વગડાની માલપા માલધારી ભરવાડનો નેહ પડ્યો છે પણ એક ના એક દીકરાની માથે જે રંડાપો ગાળીને જિંદગી જેની માથે સફેદ વાળ આવી ગયા છે એવી માલધારી ભરવાડની ભાઈ એ વગડાની માલપા કોઈ નથી, પોતાનું સાજલ સાપરું છે ને એની માલપા કાળું ઓઢણું ઓઢ્યું છે સાહેબ. પણ આપણી ભાષામાં કહીને કે કોઈ માણસ મરી જાય ને એની પાછળ જે મોં વાળે અને બાયું છે ને સાહેબ અંદરથી વેદના જે મરસિયા ગાતી હોય પણ આ બધું સમજે એના માટે છે. એ માલધારી ભરવાડની બાઈ જેને માથે ભીંડી વર્ણા વાળ આવી ગયા છે પણ કાળા ઓઢણાને મોટા આડો શેડો રાખી અને જેમ માણા મરી ગયો હોય એને બાઈ હાથ કાઢીને જેમ મરસિયા ગાતી હોય એમ એક વગડાની માલિપા ઝૂંપડાની માલિપા બેઠી બેઠી રોવે છે, બાઈ રોવે છે. આ બાજુ આ લટકના રબારી એ 5 હાથ ભાઈબંધો દોસ્તારોને લઈ અને જેહર મેળો કરવા માટે એ પુનિયો રબારી નીકળ્યો છે જેનું એ નામ પુનિયો છે, જાતે રબારી છે, હાલ એની ટક છે. 5 હાથ ભાઈબંધોની આરે હાંડુની માથા ઠેંગા 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 વગડાની માલિપા હાંડું નીકળી છે. પણ માલધારીનો નેહડો આમ ગાઢ બકરા કોઈ ગાવું ભેહું થોડી જાજી બેઠેલી એને જોઈ ગયા એટલે ઓલા બાજુમાં જે બીજા હાંડુની માથે બેઠેલા એ રબારીના છોકરા એટલું બધું પુન્યા હા ભાઈ એ કોઈ સામે આપણા માલધારીનો નેહડો છે એ 2-3 કલાકથી એક તારી હાંડું ધોડી આવે છે પણ હવે તરસ લાગી છે એ નેહડાની મારી પાસે જઈને પાણી પીવું છે. એટલે પુનિયા રબારી એટલું કીધું કે ભાઈ બંધો પાણી પીવું હોય એ નાચે વરવું નાચે મરવું નાચ હારે રાખવો નેડો. અને સાહેબ એમાં આપણો હરલિયો ધાબળિયો વરણ દિયો સાહેબ એ 13 તાહળી એક આંકલે હમણાં ગયું ને સાહેબ દૂધબંધી ગુજરાત એલાન હા સાહેબ ધારે એ કરે છે. હા એ પડકારો જોઈ સાહેબ રૂપિયા નથી જોતવા પડકારો જોઈ પડકારે એક પડકારે ગુજરાત ઝૂકી જાય છે. અને ઈ ભાઈબંધો એટલું બધું પુણ્યા એ 3 કલાક થી આ વગડાની માલિપા હાંડું ઠેંગા 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 તોડી આવે છે પણ હવે આ જીભરી તાળવે ચોટે સામે કોઈ આપણો માલધારીનો નેહડો છે ત્યાં જઈ પાણી પીને પછી આગળ નીકળી જાય
એને કવિ કે નાતે વરવું નાતે મરવું, નાત હારે રાખવો નેડો, ઈ અંતે છે મોક્ષનો કેળો. એ રૂપિયાને ભૂલી જાજો સાહેબ. અત્યારે ઠાકરની કૃપા છે. 4 વ્હીલ ગાડીઓ ભેળ માથે ભૂંગળ્યું 10 15 લાખના દાગીના, એ આજ છે ને કાલ નહીં હોય. પણ નાત તો આધી અનાધી છે સાહેબ. આ ધરતી રહે છે ત્યાં સુધી મારા ઠાકરનું નામ રહે છે ગુંતુ સાહેબ. અને હાંઢુને વાળી સાહેબ યાદ ફેટ્યા, પણ હજી હાંઢું ઊભી રહે ને હાંઢુને ઝુકારે ન ઝુકારે. ઈ પેલા એ હાલ રબારીનો દીકરો પુનિયો હતો, એના કાને કોઈ બાઈનું રોણું સંભળાણું છે. અને સાહેબ એ રૂડું મનાવવા માટે નથી કહેતો, પણ ખુલ્લી સાથીએ કહી છે સાહેબ. પહેલા જ્યારે બારવટિયાના સમય હતા ને, બારવટિયા કોઈ બેન દીકરી વગડાની માલપા નીકળે ને એને ખબર પડી જાય ઘોડાના ડાબલા વાહે પડ્યા છે, બારવટિયા આંબી જાય છે, મને લૂંટેલી છે, મારી ઇજ્જત આબરૂ રહી ને, એ ત્યારે વગડાની માલપા સાહેબ તમારા માલધારીની ઓછું લેતી હતી. આ સમય અત્યારે નથી સાહેબ. નહીતર માલધારી આમ એકાદા બે ગોવાળને ફાળી જાય એટલે દીકરીની આ દોટ મેકે અને માલધારીને એમ કે એ મારા વીરા, એ આ મારા ઓઢણાની ઇજ્જત હવે તારા હાથમાં છે. અને સાહેબ જો કે હું માલધારી ભેગો નાનેથી મોટો થયો છું. મારી બાજુમાં ગમારા ભરવાડ છે, એક બાજુ જોગરાણા છે. એ ઓનલાઈન તો સરકારે અત્યારે કાઢી, તમારી પાસે ઓનલાઈન કેદી ની હતી ખબર છે? કયો જોઈ તમને નહીં ખબર હોય, મને ખબર, તમારી પાસે ઓનલાઈન કેદું ની હતી. એ બેન દીકરીઓ જ્યારે ઓછ લઈ લે અને માલધારીના દીકરાના હાથમાં ડાંગ હોય, પણ એની ઓનલાઈન ક્યારે ચાલુ થાય? એ મેલ ખાયું હોય, ખંભે કામળી હોય સાહેબ, એ શેડો મોઢામાં વિયો જાય એટલે ઓનલાઈન ચાલુ થઈ. આ ઈ તમારી ઓનલાઈન નથી સાહેબ. મોઢામાં શેડો આવી ગયો પછી પતિ બારવટી આવે તો 1000 રાણો રાણાની રીતે જીવે ત્યાં સુધી ઓનલાઈન એની હાલી જાય સાહેબ. ઈ ઓનલાઈન તમારામાં હતી, પણ અત્યારે આ બાબરિયા વાળ થઈ ગયા, મેલ ખાયા વિયા ગયા એટલે ઓનલાઈન થોડીક ડીમ પડી ગઈ છે. આ પેલા મેલ ખાયા માનતા હતા તેથી ઓનલાઈન નથી સાહેબ. અહીં શેડો લટકતો હોય ને આમ થોડોક અહીં સોગું હોય, ઈ જો આમ કરી આમ મોઢામાં દાઢે વીયું ગયું પછી રાણો રાણાની રીતે નહીં ઝૂકેગા. એ પુણ્યા આલ રબારીના કાને બાઈનું રોણું સંભળાનું એટલે ઓલા 2-5 ભાઈબંધો થાય એને એમ કીધું જો એના ઝૂંપડાની માલમાં પાણીના ઘડા ભર્યા, પાણી પી લ્યો. પણ આ બેન દીકરી કઈક રોવે છે. હું હમણાં ગયો એવો આવ્યો, 1 ઝૂંપડું 2 ઝૂંપડું 3 4 ને 5મા ઝૂંપડે ગયો સાહેબ. એ એકલી નોધારી બાઈ, કાળું ઓઢણું, પણ માલધારીની દીકરી છે સાહેબ. એ જાતનો રબારી એટલે બહાર ઉભા રહીને એટલું કીધું જય માતાજી માડી, જય ઠાકર, જય માતાજી. પણ કાળા ઓઢણા વાળી બાઈનું રુદન સાંભળીને તેથી પુણ્ય હાલે એટલું કીધું કે એ માં, એ જોગમાયા માડી, મને કહેતો ખરી આ કયા દુઃખના રોણા તું ગાસ. અને પછી કાળા ભેળિયા વાળી જગદંબા ઊભી થઈ હો સાહેબ. એ પાપડ્યું પડ્યું, આ પાપડે પડી ટપકી ગયા છે, માથે સફેદ વાળ છે, પણ કાળું ઓઢણું જે આંખું આડું હતું ને એને આમાં આંખું આડું આમ ઊંચું કરીને એટલું કીધું ભાઈ તારા પહેરવેશ ઉપર કોઈ રબારી લાગે છે. હા મારી સૌ રબારી, પણ મારી આ બધું રધન કરી અને જે તમે ખૂંટી ખૂંટીને જે શબ્દ બોલો છો, આ કોની પાછળ રોવો છો? કોઈ મરી ગયું છે? મરી ગયું નથી, પણ મરી જાય છે એની મને ખબર છે. એ શેની ખબર છે કે ઢેલડી નગર આજનું જે મોરબી જેને આપણે કહી સાહેબ ઢેલડી નગર, જેસલ તોરલનો જેને ગુરુદ્વારો કહેવાય છે, 66 સધીર. એ ઢેલડી નગરની માલપા રાજા દરબારગઢ ચણે છે, દિવસે ચણે એટલો રાતે પડી જાય છે. પણ કોઈ જોહાત્રીએ એવું કીધું કોઈ 32 લક્ષના પુરુષનો અહીંયા પાયામાં ભોગ દ્યો તો પછી પાયો મજબૂત થઈ જાય, એ પડે નહીં. તો મારી ઢેલડી નગરનો પાયો મંડાણ ગઢ ચણે ને એમાં તમારે શું આટલું બધું રહેવાનું? કે દીકરા મારો એકનો એક દીકરો હતો 32 લક્ષનો, એને ઢેલડી નગરના રાજના માણસો લઈ ગયા છે.
એ હમણાં મારા દીકરાનું ધડબસ્તક જુદું કરી નાખશે. મારા દીકરાના હું મરસિયા ગાઉં છું. એમાં એ કેટલી વાર લાગી કે બધા 2 કલાકનો સમય વીતી ગયો છે અને પુનિય લોડણ હાંઠની માથે પલાણ માંડ્યો છે. એ પુનિયો હાલ રબારી તને એક વસન દેતો જાવ છું કે હવે ઢેલડી નગરની માલપા હું 32 લક્ષનો છું. મારો ભોગ ચડે પણ તારા દીકરાને ન મરવા દઉં છે. હા, અને ઈ પુનિય લોડણ હાંઠને પલાણી સાહેબ. એ લોડાના હાંઠને પલાણે રે પુનિયા મામા, લોડાના હાંઠને પલાણે રે પુનિયા લોડાના હાંઠને પલાણે પુનિયા રે મામા, લોડાના હાંઠને પલાણે પુનિયા રે મામા. પાધરીએ હોય મસુ મારે પાધરા એ પણ મારી કોઈ દી વિપદના મારી માથે વાદળા સડે એ મારી તેજી મોરી રેવા મારા મોરબીના કોઠાની દેવ મસુયા અને ભગવતી જોગમાયા મારી પુનિયા મામા રબારીની માનીલ દેવ મસુમાં આવ્યા છે અને માને આપણે યાદ કરો પણ ભાવથી જે વડીલો ભાઈ બહેનો ઊભા છો બેઠા છો થોડી વાર ડાકના તાલે બધાયને વિનંતી તાળીનો તાલ આપજો. કેવી રીતે એ રમવાને આવે માડી રમવાને આવે મસૂરે મારા રમવાને આવે રમવાર આવે માડી રમવાને આવે મારું જેતપુર મછરે દેવી મારા રમવારે આવે
મસૂરે દેવ મારા લાડના ડાવ્યામાં મસૂરે દેવી મારા મોજ કરાવે મારી મોજા કરાવે માં
મસુ મારે પાધરા એ પણ મારી કોઈ દી વિપદના મારી માથે વાદળા સડે એ મારી તેજી મોરી રેવા મારા મોરબીના કોઠાની દેવ મસુયા અને ભગવતી જોગમાયા મારી પુનિયા મામા રબારીની માનીલ દેવ મસુમાં આવ્યા છે અને માને આપણે યાદ કરો પણ ભાવથી જે વડીલો ભાઈઓ બહેનો ઊભા છો બેઠા છો થોડી વાર ડાકના તાલે બધાયને વિનંતી તાળીનો તાલ આપજો કેવી રીતે એ રમવાને આવે માડી રમવાને આવે મસૂરે મારા રમવાને આવે રમવાર આવે માડી રમવાન આવે મારું જેતપુર મચ્છરે દેવી મારા રમવારે આવે મસૂરે મારા લાડના ડાવ્યામાં મસૂરે દેવી મારા મોજ કરાવે માડી મોજા કરાવે મસુરાય મહાતગી પુનિયા મામાની
હોનીએ તારો ઘા એ પણ ઇન્દ્ર મહારાજ ના માડી મુખા કમળ માંથી નીપજી એ મારી મનસા રે કરી હવે મોમાં મારી કુંભ થાયપો ને લાલવા થાયપા મોમાઈનો એ પણ લાલવે મારી મોમાયો હોકારા ભરે એ મારી માવલની ત્રુઠે ને મારી મનસાગરી મોમા કુડા કંડિયાની કાળી લાગણી યે મારી પ્રભાતના પોરનો ધણી મારી મેલડી તન મનાવો મારી કુડો બનાવું મેલડી કંડિયો બની જા હવા વેદની નાગણી એ પણ મારી કંડિયો લઈ ફરો મારી મેલડી દેશ ને વિદેશ કઈલા મેલડી હાડા ત્રણદી જીવી જાય એ પણ મારી હવા વેદની નાગણી ના કઈડેલા માડી ડગલા ભરે નહીં કુળની માલપા મારી મેલડી પૂજા એ જેના વડવાએ મારી મેલડી નું મારી ભજન કર્યું હો એને હાલ કહેવાનો મારી મેલડી વદાણ નો હો એવીમાં ભગવતી મેલડી આવે પણ કેવા એ તારા દીવા બાલે પર ભાતરે મેલડી જોગ માયા તારા દીવા બાલે પર ભાતરે મેલડી જોગ માયા તારા દીવા બોલ્યા પર ભાદરે મેલડી જોગ માયા
મેલડી મહાત કી કર્યા મારી વાઢાળી બુટ કમાન એ પણ વીજળીનો કર્યો મારી સમર કદીવડો એ જેજી જીફડિયું વાઢી તને મેરીએ તોરણ કર્યા મારી 52 કી બુટ દો મોટો મીર નર કોઈને નમો નહીં એ પણ જેના રથડે દીધો મારી વાઢાળી બુટ તે ભા એ તેથી રોકી હાલી મારી વાઢાળી બુટ જો ગાડી રોકી માયા યાદ ગાડી રોકી મારી અરણે જવાની બૂટ માયે રેલ ગાડી રોકી રેલ ગાડી રોકી માયે રેલ ગાડી રોકી માયે યાદ ગાડી રોકી મારી હણવાળી ભૂતમાં એ રેલ ગાડી રોજીમાં મારી ખડ પાણી મારી ચામુંડા ખાખરા અને ઓલો પાણા નો લઈ મારી ચામુંડા પાર એ પણ વગર જીવે માં જવાળો ખા એ તારો દેવ કોઈ જોયો પણ એ કંસાળમાં પગલી પાડી મોરીમાં મેરી કરો ને મારી ચામુંડમાં માડી ચોટીલાના ડુંગરે બેઠી મોરીમાં મેરી કરો ને મારી ચામુંડમાં હડલાના હરાળની દેવી એ મારી પેઠિયા કુંડળીના પોકાળની દેવી મારી ગાડી ધાવડી તન મનાવું
જય જય